સ્વાગત છે તમારું અમારા બીજા બ્લોગમાં. તો આપણે અત્યારે વહેલા ઉઠી ગયા અને જઈ ક્રિકેટ રમવા. તો આપણે પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી જાય આપણે ક્રિકેટ રમવા. તો મિત્રો ફાઇનલ આવી ગયા શેરીમાં. શું કે સાવનભાઈ? સારું ને? બોલા ભાઈ, બ્લોગિંગ હે બ્લોગિંગ. સહી વાત. શું કે ભાઈ સારું ને? અને મિત્રો આવી ગયા ઢીલા ગડાને. અમુક કામ ઊભા છે ને અમુક કામ ઊભા, ખબર નથી પડતી કે આ ગાર્ડનમાં રમવાનું છે. તો ફાઇનલી મિત્રો ગાર્ડન નક્કી થઈ ગયું છે. હાલ બાજુ નહીં પણ હાલ બાજુ રમવા આવી ગયા છે. આપણે ચિરાગભાઈ બોલિંગ કરે છે. શું કહે ચિરાગભાઈ? આપણે ઊભા છીએ અત્યારે ફિલ્ડિંગમાં. અમાર ત્રણેયની ટીમ ને સામે આ લોકો ત્રણેયની ટીમ. જોઈએ હવે મેચ શું કે આપણે. મિત્રો આપણે અભયભાઈએ 2 વિકેટ લઈને મેચને આગળ વધાર્યો છે. 1 વિકેટ તો બહાર વહી ગઈ સ્ટેડિયમની, એટલે એમાં જ આઉટ થઈ ગયો. હવે આપણી દા આવી છે, જોઈ શું કરે. હવે ચિરાગભાઈ છક્કા હો, હવે છક્કા જ મારવાનું. આ તો કપડા બપડા કાઢીને. હવે અમે અમારી બેટિંગ આવી ગયા હવે જોઈ કેટલા રન થાય. એના 36 થયા હતા. જોઈએ હવે અમે કેટલાક કરીએ કે જીતી. તો મિત્રો એ મેચ પૂરો થઈ ગયો છે. અમારાથી 60 રન થયા ને એટલે અમે આઉટ થઈ ગયા. હવે બીજી ગેમ ચાલુ કરી નંબરવાળી. હાલો અમારા બીજા મિત્રો આવી ગયા છે. તો હવે જોઈએ કયો મેચ કરી, કન્ટિન્યુ કરી આગળ. અરે કેટલા 60 થયા હતા. તમારી ટીમ વધી ગયા. તો બીજા પ્લેયર આવી ગયા છે. જોઈએ હવે ક્રિકેટ રમવી. શું કે ભાઈ? ઓ છોટું, આ તો છોકરાઓને ઉપાડાયો ભાઈ. તો રમવા તો હવે પ્લેયર ઘટતા હોય તો ભાઈ છોકરાઓ હલાવવા પડે. તો ગાઈસ અત્યારે પાછા મેચ નવો ચાલુ કરી નાખ્યો. હાઈન ફાળો અત્યારે આપણે હારી ગયા હતા, એટલે હું આ બધાને તેડવા ગયો હતો. અમે જો પ્રિન્સભાઈ જોઈ લ્યો. તો ગાઈસ હવે આપણે મેચને જારી રાખી. ઠીક હે. નવો મેચ કર્યો, નવી ટીમ પાઈ. ઠીક હે સમરિયા. અને સામે આ ચિરાગભાઈ શું કે? ચિરાગભાઈ શું કરવાનું આવે? બેટિંગ લઈશી અમે. બેટિંગ પછી છક્કો જાય તો જા. અભી મજા આયેગા ના ભીડો. અરે ભાઈ તો ગાઈસ ત્યારે બધા જોઈ રહ્યા હો. મેચ પાછો કરી નાખ્યો. કોઈ બહાર ગયો તો યુવરાજભાઈને તેડવા. આ બધા જો બેઠા હે સવનભાઈને. સવન યુટ્યુબર જો અને આપણા ચિરાગભાઈ બેટિંગમાં ઉતરા. એ તો ગંજી કાઢીને અમે એ આપણા પ્રિન્સભાઈ, ભોલાભાઈ, જીગરભાઈ ત્યાં બધા રમી રહ્યા છે. તો કાંઈ આપણી પાસે પૈસાની તો કમી જ નથી. એમ જોઈએ અચ્છા. 3 મોબાઈલ અને ચોથો આપણે એમાં બ્લોગિંગ ઉતારીએ એ બાળે. તો કાંઈ ચિરાગભાઈની વિકેટ પડી ગઈ છે. તો ગાઈસ ત્યાં સુધી મળી. તો ગાઈસ ત્યારે પાછા હવે આવી ગઈ શેરી બાજુ. તો ગાઈસ અત્યારે જોઈ લે પ્રિન્સભાઈ હજી સુધી ક્રિકેટ જ હાલે. અને આ તો જો આને તો એમ જ છે કે હું જ છો. આ તારા ઝટિયા આવે ને તો ઝટિયા કાપી નાખજો. તો ગાઈસ અત્યારે બ્લેક બેબી છે આપણી હારે. બ્લેક બેબીને લઈને આજે આપણે ઘણું રેખડાતા પણ આજે એટલું બધું બ્લોગ ન ઉતારીએ કેમ કે પર્સનલ કામ હતા એટલે અમે બ્લોગ ન ઉતાર્યા. કેમ કે પર્સનલ કામ હતા એટલે બ્લોગ ન ઉતાર્યા, બાકીના કોઈ ઉતારવા હતા જ. શું કે પ્રિન્સભાઈ તમે કાંઈ કહેવા માંગો? હવે મને મન હે રખડવા છે. રખડો ગાડી છે. બ્લેક બેબી છે. હા, બ્લેક બેબીમાં ફ્યુલ ફૂલ રાખી દો. તો ગાઈસ હવે પ્રિન્સભાઈ તો ડિમાન્ડ કરી કે બહેને જવું હોય રખડવા. જવું હોય ને યુવરાજભાઈ, કાળુભાઈ? તો ગાઈસ તમે
એકવાર કાળો ભાઈ કોમેન્ટ કરી દેજો શું કે તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ રખડવા બાજુ. ભાઈ આપણે ડ્રાઈવરમાં છે, કાળુભાઈ વચમાં બેઠા છે, આપણે છેલ્લે બેઠા રામનાથ મહાદેવ લખી નાખજો કમેન્ટમાં. તો હાલો આપણે રામનાથ મંદિરે પહેલાં દર્શન કરીએ. મિત્રો આપણે પહોંચી ગયા રામનાથ મહાદેવે, દર્શન કરવા જઈએ. ઓકે ભાઈ હાલો આપણે જઈએ રામનાથ મહાદેવ. ચાલો કાળુભાઈ કાળુભાઈ પુત્રા રમાડવા દે. હાલો આપણે જઈએ રામનાથ મહાદેવ દર્શન કરવા. મિત્રો આવી આપણે રામનાથ દાદાને દર્શન કરીને વિડીયો જોઈ લીધો છે તમે. હવે જાય પાછા બીજે હજી જગ્યાએ રખડવા. ચાલો જઈએ. મિત્રો આપણે રખડીને આવી ગયા છીએ હવે પાછા શેરીમાં. રામનાથ મહાદેવ જે એવા તો એ ઘણું કહેવાય. કાં ભાઈ રામનાથ મહાદેવના દર્શન થઈ ગયા એ ઘણું થઈ ગયું. અમારે રખડાઈ ગયું એટલામાં. પાછા આવી ગયા શેરીમાં. હવે પબજી રમશી એટલે બ્લોગ અહીંયા એન્ડ કરી. હવે હા ભાઈ શું કહેવા માગે એક શબ્દ? લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો ગાઈસ. સુધી તમારો સપોર્ટ જોઈએ. આખા વિડીયોમાં નથી કીધું, અત્યારે કાંઈક લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ હવે આપણે બીજા બ્લોગમાં.